જબુગામ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના જબુગામની સીમમાં આજે સવારે ગંભીર અકસ્માત, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આ જાનહાનિ વિહોણો અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાનું સિંધી પરિવાર ઉજ્જૈનથી ધાર્મિક પ્રવાસ પૂર્ણ કરીને પોતાના વતન તરફ ફરી રહ્યું હતું। આ દરમિયાન જબુગામ નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતી વખતે અચાનક માર્ગ પર બાઇક સવાર આવી જતા કાર ચાલકે બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં કાર પરથી કાબુ ગુમાવ્યો હતો। તેના કારણે કાર સીધી જ રસ્તા કિનારે આવેલા નાળાની રેલિંગ તોડી નીચે અથડાઈ ગઈ હતી। ઘટના સ્થળે ભારે ચકચાર મચી ગઈ હતી, પરંતુ સદનસીબે કારમાં સવાર તમામ સભ્યો સુરક્ષિત બચી ગયા હતા અને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને મદદરૂપ થયા અને પરિવારને કારમાંથી બહાર કાઢ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ સ્થળે બનાવેલું નાળું નેશનલ હાઈવે પર અત્યંત સાંકડું હોવાના લીધે અવારનવાર અહીં અકસ્માતો સર્જાય છે। ગ્રામજનો દ્વારા અવારનવાર તંત્રને આ બાબતે નાળા માટે વિસ્તૃત રેલિંગ મજબૂત બનાવવા પણ વિનંતી કરવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આજે બનેલી આ ઘટનાએ ફરીથી માર્ગ સુરક્ષા પર પ્રશ્નો ઊભા કર્યા છે। શું લોકોનો જીવ જશે ત્યારે જ તંત્ર જાગશે? આવી ચર્ચા ત્યાં ઉભેલા લોકો દ્વારા આવી લોકમુખે ચર્ચાઓ ચર્ચાઈ રહી હતી। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી।